જીવનમાં દુઃખ પડે ત્યારે ગીત આપે છે આ 7 સંકેતો. પ્રિય ભક્તજનો, જીવનમાં આપણને દુઃખ પડે છે ને, એ પહેલા ગીત પક્ષી છે, એ આ 7 સંકેત આપી જાય છે, પણ આપણે જાણતા નથી હોતા. એ સંકેતને આપણે વિચારોથી બહાર મૂકી દઈએ છીએ. આ પૃથ્વી કાળ ઉપર જ્યારે જ્યારે દુઃખ આવ્યું, જ્યારે જ્યારે વિપતા આવી, એ પહેલા પશુ અને પંખી આપણને સિંચિત કરે, કારણ કે એમની પોતાની ચક્ષુ ઇન્દ્રિયો એટલી બધી પરમાત્મા થકી વ્યાપક હોય છે, પહેલા એમને ખબર પડી જાય છે. ઘરમાં કંઈક ખોટું થવાનું હોય તો પણ ખબર પડે છે. તો ગીત કયા 7 સંકેત આપે છે? પહેલામાં પહેલું તો ગીત ખોટું થવાનું હોય તો એનું પહેલું સંકેત એવું છે કે તમારા ઘરના અગાસી ઉપર, તમારા ઘરનો જે જગ્યા છે એની ઉપર આવીને ગીત બેસે એટલે સમજવું કે દુઃખ ઘરે આવશે. કેવી રીતે દુઃખ ઘરે આવશે? અણધાર્યું તમારા ઘરે દુઃખ આવવાનું સંકેત છે. પછી ગીત દક્ષિણ તરફ, તમારા ઘર ઉપર બેસી અને ગીત જો દક્ષિણ તરફ પ્રયાણ કરશે તો સમજવું કે તમારા ઘરમાં કોઈનું મૃત્યુ, અકાળે મૃત્યુ થવાનો યોગ છે. કોઈ પણનું મૃત્યુ અકાળે થશે, કોઈ પણનું મૃત્યુ તમે નહીં ધાર્યું હોય એવી રીતે થશે, અને એ ચોક્કસ 7 દિવસમાં બને છે. ત્રીજા નંબરનું સંકેત એ છે કે જ્યારે ગીત પોતાના અવાજથી કરતું હોય અને ઘરની સામે અવાજ કરવા લાગે એટલે સમજવું કે ઘરમાં મોટામાં મોટું નુકસાન થશે, ચોક્કસ થશે. પ્રિય ભક્તજનો, ચોથા નંબરનું એ સંકેત છે કે ગીત તમારા ઘરની બહાર આવી જાય, ઓસરીમાં આવી જાય અને તમારા ઘરની સામે જોઈ જોઈ અને આંખમાંથી એક આંસુ ગીતનું પડી ગયું તો સમજી લેવું કે કદોદર જેવા દીકરાની મૃત્યુનો કાળ બતાવી રહ્યું છે. ગીતનો છઠ્ઠો સંકેત એ છે કે તમારું ધનની હાનિ ક્યારે કરાવે છે, કે તમે જતા હોય, પસાર થતા હોય ને તમારા ઉપરથી પસાર થઈ જાય તો સમજી જવું. ઘણી વખત બને છે ગીત ઉપરથી પસાર થાય તો સમજવું કે દુઃખ આવવાનો, લક્ષ્મીહીન બનવાનો સંકેત છે. 7મા નંબરમાં તમારા ઘરમાં પતિ અને પત્નીને કકળાટ થઈ ડિવોર્સ થવાનું કારણ પણ સંકેત આપે છે. કયું સંકેત આપે છે ગીત? કે પોતાની પત્ની પોતાના પતિ સાથે ડિવોર્સ લેતા સમયનું સંકેત, કે તમારું ગામ છે અને ગામમાં તમારું ઘર છે અને ઘરમાં તમારી સીમ છે, અને સીમમાં જો ગીત વધારે પડતા ગીજડા દેખાય, સમજી લેવું તમારા ઘરમાં તકલીફ આવશે. આ 7 સંકેત છે. આપણને જણાવે છે પક્ષી અને પંખી આપણા જીવનમાં અનેક પ્રકારના વફાદાર છે. ગીત અનેક પ્રકારનું આપણે જણાવે છે અને એને સંકેત બધા જ સાચા પડ્યા છે. પંખી જે સંકેત આપે છે સત્ય બને છે. ક્યારે બને છે? કે જ્યારે
આ રીતનો પ્રશ્ન બને ને, ગભરાવાની જરૂર નથી. કદાચ આ રીતનો પ્રશ્ન હોય તો એનો સુધારવાનું કરજો કાર્ય, કારણ કે એ આપેલો સંકેત 7 થી 10 દિવસમાં બની જાય છે. અને જોજો એનો સંકેત સત્ય જ હોય છે. જો એમનો સંકેત તમામ પ્રકારના દુઃખને એ પ્રમાણે આ 7 સંકેતો લખી દેજો. જો મળતો હોય તો આપણે એનું નિવારણ શું છે? દુઃખનું નિવારણ એક છે કે તમારા ઈષ્ટદેવ ની પૂજા કાળ વધારતા રહેજો, તો ધીરે ધીરે સંકેતમાંથી તમને દૂરથી મળી રહે છે. એક અદ્ભુત કથા છે, અને એ કથા સૌરાષ્ટ્રની રસધારમાંથી પ્રાપ્ત કરેલી છે. કિસ્સો બનેલો છે કે રાજા મહારથી હતા, ચક્રવી બન્યા હતા, અનેક રાજ્ય ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો હતો. રાજાને અભિમાન એટલું બધું આવી ગયું હતું. એકવાર રાજા ઘોડે સવાર થઈને એ રાજ પ્રાપ્ત કરવા માટે લડવા માટે જાય છે, અને એક ગીધડું ત્યાં આવી અને દોડતું ઉપરથી પસાર થાય. રાજાએ અભિમાન આવી ગયું કે આ ગીધ શું કરવાનું છે. રાજ પુરોહિતે કીધું કે રાજા પાછા વળી જાઓ. રાજા ગીતે આપણને સંકેત આપી દીધો છે કે આપણે પરાજય થઈશું, પાછા વળી જાઓ. પણ રાજાને અભિમાન હતું કે આટલા બધા રાજ્ય મેં પ્રાપ્ત કરી લીધા, હવે આ ગીતના હિસાબે હું પાછો વળું તો હું રાજ પ્રાપ્ત ન કરી શકું. એટલે રાજાએ અભિમાનથી ચડાઈ કરવા માટે બીજા રાજ્ય ઉપર ગયા, અને એ ગીતના અનુસંધાને ઉપરથી માથા ઉપરથી પસાર થયું અને કરકરી પસાર થયું, બોલતું બોલતું પસાર થયું. એટલે રાજ પુરોહિતે અને રાજ ગઢવીએ બંને જણે કીધું, પણ રાજા પાછા ન વળ્યા. અને રાજા જ્યાં રાજમહેલને આધીને ત્યાં પહોંચ્યા, યુદ્ધ થાય, રમાધણ યુદ્ધ ચાલ્યું. રાજા ક્યાંય પરાજિત ન થાય, પણ વાલા જ્યારે ગીતે કીધું હતું પણ માન્યા નહીં, અને અંતે યુદ્ધના સમયમાં એ રાજાને મૃત્યુ પ્રાપ્ત થઈ ગયું. અને એ સમયથી બતાવેલું છે કે વાલા જ્યારે આ પ્રકારના સંકેતો મળે, પ્રિય ભક્તજનો, આ પ્રકારના સંકેતો મળે તો આપણે પાછું વળી જોયું જોઈએ. હું કોઈ અંધશ્રદ્ધાની વાત નથી કરતો, પણ આ બનતા આપણા પૂર્વજો કહેતા હતા, આપણા ગઢિયાઓ કહેતા હતા કે આ પ્રકારના જો સંકેતો મળી જાય તો આપણે ચેતી અને પાછું વળી જવું. મળે જો આ 7 સંકેત ગીધના, તો તમારે આ તકલીફો આવી શકે છે અને આવી શકે છે.